હાલો કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? પ્રિયલ મજામાં છે? પ્રિયલ રમવા આવી? કેની પાસે રમવા આવી? રાજ પાસે. ને તારી બે ઢીંગલી ક્યાં? અરે પપ્પા પાસે બિહાર દીધી તેને. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર સવારના. હા અમારે પ્રિયલ છે ને ઉઠી. કાલ સાંજે જો હું ગયો તો દક્ષિણ તેડી આવ્યો. કાલ છે ને આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે થોડાક કામમાં હતા. એક જગ્યાએ બેસવા જવાનું હતું. એ ટાઈમ નહોતો મળ્યો. એક દિવસ વિડીયો નહોતો ઉતાર્યો. ને બપોર પછી હું ગયો તો ને દક્ષાને ઘરે. હા તારે કેવું જોઈએ હે. હું પિયુને બેયને લઈ આવ્યો હતો. ને જેવા અમે સાંજે આવ્યા ને પ્રિયલને આ ઢીંગલી દેખાડી ને પ્રતીક્ષાબેન લઈ આપી હતી. તે તૈયાની હવે બે ઢીંગલીઓને ફેરવે. પ્રિયલને કેટલી ઢીંગલી થઈ ગઈ? 3. જો એને ખબર છે 3 ઢીંગલી થઈ ગઈ. તને એની આ રમવાની મજા આવે ને? પેલા એક જ ઢીંગલીને રમાડતી, હવે બેયને રમાડે. અટાણા સુધી અમે અંદર રમતા હતા. પછી દક્ષાએ રાડ નાખી કે વાં રાજ ને કે દડે રમવા આવ્યા. તો એ બે ઢીંગલીઓને તેડીને સીધી ધોડી આવી. જોવા રાજ ને બે રમે ને તેને મજા આવે બાઈને આવવાની. નહીં હાલો આવી ગઈ. આટો મારી આવી રાજ પાસે. રાજ પાસે આટો મારી આવી. કેવી છે? હવે તો અહીં મમ્મીને કામ કરવા લાગજો. એ રહી ગઈ. નહીં કરવા લાગ તો પપ્પા પાસે રમવું. દાદી પાસે જાવ આગળ માથું ઓળાવવા તડકે જાય ને એટલે ફટાફટ. નહીં તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાય? તો જો હવે 8:30 જેવું થયો હે. હીરામણ કરી લીધું. વઘારેલો છાસ વાળો રોટલો હતો, ડુંગળી વાળો અમારો મસ્તીનો. ને મારી પ્રિયલ થોડીક વહેલી ઉઠી ગઈ હતી, ઘરમાં હતી. ત્યારે કીધું ને કે રાજ ને આવ્યા દોડીને ગઈ બાઈ. ત્યાં ડીંગી ભાઈ દેખાડી એવી. ને આપણે પ્રતીક્ષાબેને પાર્સલ મોકલાવ્યું હતું ને એમાં બહુ મસ્ત બધું મોકલાવ્યું. ને એમાં પ્રિયલની ઢીંગી ને એવું બધું આવ્યું. મારા કપડાં આવ્યા, પ્રિયલના પપ્પાનો શર્ટ જીતભાઈ માટે, પછી કરણભાઈ માટે, પછી લાખા મામા માટે અને એવું બધું મોકલાવ્યું છે. તો એ બધું જેટલું મોકલાયું બધું તમને દેખાડી તો દીધું વિડીયોમાં. તો પ્રતીક્ષાબેન તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે એટલું બધું મોકલાયું. બોલીએ જે અમારે રિહાઈ ગઈ બેન. એ આવી ને સીધી અમે ગયા તમારા પપ્પાને ઘર રોકાઈ ગયા હતા ને આવીને સીધી દાદીએ કીધું કે જો આ ઢીંગી છે. તૈયારની હાથમાં પછી કાલ વિડીયો શૂટ નહોતો કર્યો આપણે કેમ કે કાલે પછી એક ફટકાના કામે જવાનું હતું. તો ત્યાં થોડું પહેલું જવાનું હતું તેવા માટે નહોતો ઉતાર્યો. ને આપણે ઢીંગી મૂકતી જ ને ઉઠીને પાછી બે ઢીંગી લઈ લીધી. ખીજાઈને આમ જો અહીંયા પ્રતીક્ષા ફૈયાને થેન્ક યુ કહી દે. ઢીંગી આ મોકલાવી ને એ ખીજાણી ને એટલે જ મહેરબાની. ચાલો થેન્ક યુ કહેવાનું દીકુ ફૈયાને. શું કહેવાનું? થેન્ક યુ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ચેનલ જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને જો બધા મજામાં રહેવાનું. હવે જો ઠંડી બહુ પડે છે અહીંયા તો પટાણા સુધી ખેતરમાં હતા ને તળીકે થોડુંક કામ કરી લીધું ને દક્ષાને કીધું કે તું મેથી ઉપાડી આવ્યો. આજ તો આપણે મેથી બટેટાનું શાક બનાવી નાખીએ. જો મેથી ઉપાડી આવી. ખેતરની જો મોટા મોટા પાન તો જો મોટા પાન વાળી થઈ ગયા. ગદબ ભેગી નાખી છે. ગદબ ની પારીયા નાખી છે. હા ગદબ ની પારીમાં હોય ને ઈ ઉપાડી. મોટો પણ વાળી ને એમાં છાસ મૂકી દીધી. છાસ બને છે ને હમણાં બે સુધારવા માંડીએ એટલે ફટાફટ સુધારાઈ જાય નકર વાર લાગે. ને શાક બનાવી નાખીએ. ને પ્રિયલના પપ્પા ગદા પાઠવા ગયા. હવે સવારે વારે વાઢે નકર બપોર પછી જ વાટતા હતા. ને આમાં ડીંગલું શું ખાય? બી આ તું ખાઈ ગઈ, પૂરી કરી ગઈ બધી. કોની આપી ત્યાં? ઓલા ફૈયા પ્રતીક્ષા બેન ફૈયા. કોણ?
હા એને થેન્ક યુ કે ટીંગી લઈ આવ્યા, પછી 2 જાતની ચોકલેટ લઈ આવ્યા, પછી બધાયના વાવા લઈ આવ્યા કે થેન્ક યુ ફયા ફયા. વાહ હવે છે ને મારું પિયલ ખાડી સિંગ જો આ એક અંધારીએ કાઢી નાખીએ આપણે ને મમરા કે હાલો મમલા ને ખાવા હોય તો બરાય બરકવા પૂરી થઈ ગઈ હે બહુ ભાઈવી એટલે પૂરી થઈ ગઈ નહીં. તને ઢીંગી બહુ ગમી ને? હા ઢીંગી બહુ ગમી ને? કેવી છે? અસલ છે ને? જાય લેવા જાય. બે ઢીંગી હવારની લઈને ફરતી હતી અટાણ ઘડીક વાર ધૂળવે રમી ત્યાં જો સ્વેટરે કાઢી દીધું ધૂળવાળું. કેવી છે ઢીંગી? તેમ તો કે કેવી છે? કેવી છે? મસ્ત અસલ. અહીંયા પાસે બેહાડ હે. હા ખાવો મને બેહાડીને. તો અત્યારે 3 વાગવા આવ્યા, બપોરા કરી લીધા, મેથી બટાટાનું શાક હતું, રોટલી, અને અત્યારે પ્રિયલ હોઈ ગઈ છે ને બીજું થોડુંક કામ બાકી છે ને અત્યારે અમે આવી ગયા તમને કંઈક નવીન કહેવા. તો એમાં એવું છે કે આપણે ચેનલની શરૂઆત કરી હતી લગભગ 1.5 વર્ષ થઈ ગયું એની પહેલા. તો તમે 1.5 વર્ષમાં આટલો તમે અમને પ્રેમ આપ્યો, એટલા તમે વિદ્યાને અમને સપોર્ટ કરો છો, સારી સારી કોમેન્ટ કરો છો, તો એ બદલ તમને બધાને અમે આભાર માનીએ છીએ ને એટલા બધા લોકો અમને પસંદ કરે છે અને ઓળખાણ પડી ગઈ છે અમારી. તો અમે અમારા એક ફેમિલી જેવું થઈ ગયું. હા ફેમિલી જેવું થઈ ગયું. અને તમે જો વિડીયો જોવો છો અને કોમેન્ટ કરો છો તો એ તો બધી સારી બાબત કહેવાય. અને જે લોકો કોમેન્ટ નથી કરી શકતા એ પણ વિડીયો જોવે છે ઘણા બધા લોકો. તો અમારે તો એક ફેમિલી જેવું થઈ ગયું કે અમે આગળ છે એટલે જ આ બધું થાય ન કરે. કામ તો અમે યુટ્યુબ માં ઘણા ટાઈમ થી કરીએ. આપણે પેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે જ કીધું હતું કે સપોર્ટ કરજો. ત્યારથી લઈને અત્યાર સુધી મોસ્ટ ઓફ બધા એવા જ છે કે કન્ટિન્યુ સપોર્ટ આપ્યો ને નવા જોડા થઈ ગયા. આપણું ફેમિલી ધીમે ધીમે મોટું થતું જાય છે. પણ અત્યારે જે ખાસ વાત તમને જણાવવાની છે ને એ એવી છે કે અમે તો યુટ્યુબ માં મહેનત કરતા જ હોય. અમે તમને ગમે એવા વિડીયો બેસ્ટ આપવાનું અમારી કોશિશ હોય ને લગભગ બધાને જોવા ગમે જ છે. પછી તમે બધા સારી કોમેન્ટ કરો. પણ એની હારે છે ને આપણે એક યુટ્યુબ છે ને હમણાં એક નવું ફીચર લોન્ચ કર્યું. લગભગ 3-4 મહિના જેવું થઈ ગયું. એ ઘણાને એની ખબર છે, ઘણાને ખબર નથી. એટલે આજે આપણે થોડીક એના વિશે જ માહિતી આપવાની છે કે તમે થોડોક સપોર્ટ વધારે કરો ને કે કેમ કરી શકો અમને વધારે સપોર્ટ. કારણ કે વિડીયો જોતા હોય તમે બધા કહેતા હોય કે વિરમભાઈ તમારા ચેનલ ઝડપથી ગ્રો થાય, ઝડપથી તમે આગળ વધો. એટલે એના માટે અમે તો મહેનત કરતા જ હોય, તમે એવું ઈચ્છતા જ હોય. પણ તમારાથી બનતી કોશિશ તમે કરો, અમારાથી બનતી કોશિશ અમે કરીએ. તમે અમારા માટે એટલું થોડુંક કામ કરી દો ને તો આપણું ચેનલ થોડુંક વધારે સ્પીડમાં ગ્રો કરે. તો અમે તમારી પાસે રિક્વેસ્ટ લઈને આવ્યા છીએ. રિક્વેસ્ટ તરીકે આજે એક વિડીયો છે કે તમે વિડીયો જોવા તો આવ્યા જ હોય. 10 મિનિટ 15 મિનિટનો વિડીયો હોય તો તમે અમારા માટે એટલો ટાઈમ કાઢો તો એ વિડીયો જોતા જોતા જ તમારા એક કામ કરી દેવાનું છે. તો એ શું કામ કરવાનું છે ને એ તમને કહી દઉં કે આપણે જે વિડીયો જોતા હોય ને એને તમારે વિડીયોને હાઇપ કરવાનો છે. એટલે કે એમાં એક ઓપ્શન જ આવે, હમણાં હું તમને કહું. એટલે એનાથી શું થાય એ સ્ક્રીન જ આગળ હું તમને બતાવી દઉં કેવી રીતના કરવું. તો એ તમે હાઇપ કરો ને એનાથી અમને પોઈન્ટ મળે. તમે વિડીયો જોઈ લીધો પછી તમે કમેન્ટ કરતા હો. કમેન્ટ સેક્શન ની અંદર જ આ વસ્તુ છે પણ ઘણા એને ખ્યાલ નથી. એટલે એ ન જાણતા હોય એટલે ન કરી શકતા હોય. એવું ન હોય કે કરવો એ ખબર ન હોય. એટલે એ પોઈન્ટ છે ને તમે એકવાર હાઇપ કરો ને એક જ વાર કરી શકો એક વિડીયો ને. એટલે કમેન્ટ સેક્શન ની અંદર જ આ વસ્તુ હોય પણ ઘણા એને ખબર ન હોય. એટલે આ હાઇપ કરો ને એનાથી શું થાય કે અમારું ચેનલ થોડુંક ગ્રો થાય ને એનાથી અમને પોઈન્ટ મળે. તમે એકવાર હાઇપ કર્યો એટલે અમને એના પોઈન્ટ મળે. એવી રીતના તમે જોવા વાળા કેટલા ઘણા બધા હોય. ઘણા બધા આપણે કમેન્ટ્સ કરે છે
તો કમેન્ટની આરે આરે તમે આ એક વસ્તુ એ ભેગી કરી દો એટલે આપણા પોઈન્ટ એટલા અપ થઈ જાય ને, તો એનાથી આપણું ચેનલ થોડુંક આગળ આવે ને યુટ્યુબમાં આગળ આવે એવું તો તમે ઈચ્છો છો. તો એ કેવી રીતના કરવું એ હવે હું તમને કહી દઉં. એટલે પછી હવે આજના વિડીયોથી તમે હાઈપ કરવાનું ચાલુ કરી દેજો. ઝડપથી થાય ને એવું આપણે કંઈક કરીએ, એવું અમે ઈચ્છીએ છીએ અને તમે પણ ઈચ્છતા હોય. તો હાલો હવે હું તમને કહી દઉં. થોડોક તમારો સપોર્ટ એટલો બધો છે તો થોડોક સપોર્ટ વધારી દેજો અમારા માટે. તો જો આ માની લો કે આપણે તમે અમારો વિડીયો જોવા આવ્યા તો યુટ્યુબમાં જાઓ, ત્યાં જઈને તમે આપણા ચેનલ ઉપર લાસ્ટ વિડીયો હોય એ તમે જોવા આવ્યા એટલે એના ઉપર આપણે ક્લિક કરીએ. આપણો વિડીયો તો ચાલુ થઈ ગયો. હવે આપણે હાઈપ કેવી રીતના કરવું ને એ તમને કહી દઉં. આપણે જ્યાં કમેન્ટ કરવા આવો તમે, બરાબર, આ કમેન્ટ બોક્સ તો ખુલી ગયો આપણું. અહીં તમે આપણી કમેન્ટ કરી દીધી, પછી આપણે કમેન્ટ કરી પછી આપણે બંધ કરી દઈએ. પણ કમેન્ટ સેક્શન ની અંદર જ પછી છે ને સાઈડમાં આમ સ્ક્રોલ કરો ને એટલે જો અહીંયા આપણે હાઈપ લખેલું આવે, આ હાઈપ બટન ઉપર એકવાર ક્લિક કરી દો ને નીચે જો હાઈપ પોઈન્ટ લખેલું છે ને ત્યાં બધાને લગભગ અલગ અલગ પોઈન્ટ લખેલા છે. તમે એકવાર હાઈપ કરો એટલે જો પહેલી વાર આવ્યું તો 1500 પોઈન્ટ છે, તો એના ઉપર પોઈન્ટ કરી દઈએ એટલે આપણા ત્યાં 1520 પોઈન્ટ ચડી ગયા. એટલે એકવાર હાઈપ કરવાના પોઈન્ટ મળ્યા, એવી રીતના બીજું વ્યક્તિ હાઈપ કરે તો એના પોઈન્ટ મળે. આ પોઈન્ટથી ટૂંકમાં યુટ્યુબની હારે આપણું ચેનલ છે ને એ થોડુંક વધારે પુશ કરે. જેટલા પોઈન્ટ વધારે ને એટલું યુટ્યુબ આપણું ચેનલને વધારે પુશ કરે. એટલે આ કમેન્ટ સેક્શન ની અંદર જ છે. વિડીયો જોવા આવો એટલે તમે વિડીયોને લાઈક કરી દો. વિડીયો જોવા આવો એટલે તમે વિડીયોને લાઈક કરી દો, પછી આપણે કમેન્ટ કરી દો, પછી આપણે વૈયા જઈએ બહાર. પણ એની હારે જ આપણે કમેન્ટ સેક્શન ની અંદર જ તમે આમ સાઈડમાં સ્ક્રોલ કરો ને એટલે હાઈપ લખેલું આવે, એકવાર આવી જાય હાઈપ કરી દેવાનો એટલે પોઈન્ટ આપણે મળી જાય. તો બસ આ એક માહિતી આપણે તમને દેવાની હતી કે આવી રીતના તમે અમારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપો ને તો આપણું ચેનલ વધારે ગ્રો કરે. તો આવી એક રિક્વેસ્ટ છે, તો વિડીયો જોવા આવો ત્યારે આપણા દરેક વ્યુઅર્સ અમને હાઈપ પોઈન્ટ આવા આપતા રહે તો આપણું ચેનલ ઝડપથી આગળ વધી જાય. તો અત્યારે 5:30 થયા ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આજે શોર્ટ વિડીયો ઉતાર્યો હતો, પછી લોંગ વિડીયો ઉતારી લીધો. પ્રિયલતા તો ઉઠી ગઈ નહીં, પછી શિવનો કિરણબેનનો ફોન આવ્યો હતો, એમાં પ્રિયલ ઘડીક ફંડા કર્યા, નથી વાતું કરતી. એમાં કાં ભરે કોથરીમાં. તો પ્રિયલ પપ્પાએ ગદા પાતા હતા ને તો અમે ત્યાં આવી ગયા. પાછી બોલાવવા આવી કે મહેમાન આવ્યા. હાલો મહેમાન આવી ગયા, કઈક લેતા આવો. હા કઈક લેતા આવો. બેઠા ફટાફટ આવી મોબાઈલ લઈને ત્યાં ઉતારીને અહીંયા આવી. એને તો આખી ઢગલો કર્યો એ ભરી ઘડી આવા આઈડિયા મને આવતા રાખી તો મહેમાન જ કોઈ નહીં આવે આપણા ઘરે, કા સીધી રિક્ષા જ દેખાડે. એને તો પાથરો નથી કર્યો, સીધી તમે તો ભર લીધી આખી કલામાં. ઓય મને ભાઈ પાથરા કરવાનું વરે અહીંયાથી ઢગલો પાછો મોટલી ભરવી ને એ કઈ નહીં, હું સીધી મોટલીમાં જ નાખતો જાઉં. કઈ વધાઈ જાય એટલે સીધું ઉપાડીને હાલતું થઈ જવાનું. એ વાત સાચી. તો વળી અહીંયા ઢગલો કરવો, ઢગલામાંથી ઓલામ ભરવી. એક તો આ ગદબ છે ને પેલો વાડ છે તે જાડી જાડી હોય ને હાવ ઝીણી ઝીણી હોય ને એમાંય પાછા બગલા હાવ ધારી નાખે ને. હા એ આમથી આમ એકાબીજાની માથે નાખી દે. આ તો હજી ઊભી, ઓલી બાજુ તો હાવ ઢારી નાખી, ઓલી બાજુ આખી ઢારી નાખી. આપણે વાઢવાની ગોતીને પાંદડા ઉચકાવીને ગદપ આમથી આમ કરીને વાઢવી પડે. મજા નો આવે, એક વાર લાગે. ને પાછો રિયો પેલો વાર કોથળીમાં ભરે. ના પારિયા મુરા નહીં ખાસ આપણે ખાવા હતું. અસલ થઈ ગયા. અસલ જો એક આખી હાર હે એવડી મોટી આખા પ્યારામાં. તો એમાં ગદપ ના છોડવા હોય ને એ જોઈ જોઈને વાટવા પડે, નકર મુરાના પાંદડા ભાંગી પડે. ઓલી એ તોડમાં ઓતડિયા કરમાં એ વાટવા લાગે. ભલે ને વાટવા દયો ને. કોથળી ભરીને પછી કેને નાખવા જાય? મીરાને. પછી મીરાને દે. હે એ દાદી પાસે રમતી હતી, એવી મોન લઈને તો તોડે. આવું તાર પપ્પા પાસે તો કે હા બસ જો
બાકી તો હમણાં ગતો પધાઈ જાય એટલે પાછા અમે રમવા માંડીશું હું ને પીયું ને પાછા ખેલ કરીશું કાં પીયું હા જો એ હા પાડે તો ખેલ તો કરવા પડે ને તો જ બધાય મજા આવે. એ બસ પપ્પાને વાઢવા બસ લાગે બસ બસ કેવા ખેલ કરવા હોય તારે મસ્તીના ખેલ કરવા હોય એ બસ તો બાકી પીયું કહી દે હમ કે અમારા વિડીયો ને લાઈક કરજો ને ભેગો ઓલો હાઈપ કરજો. હા લાઈક કરજો શેર કરજો હવે બે વસ્તુ કહેવાની સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય ને હાઈપ કરી લેજો. હાલો તો હેલ્પ થાય ને થોડીક અમારી બસ એટલી મદદ કરી દો. આમ તો ખબર ન હોય એટલે ન કરતા હોય નકર તો હવે ખબર પડી એટલે હવે તો બધાય કરશે. ક્યાં પીયું તો લાઈક કરજો કમેન્ટ કરજો હાઈપ કરજો. આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી ત્યાં સુધી બધાયને બધાયને હર હર મહાદેવ. વાહ વાહ વાહ. હાલો બોલો હર હર મહાદેવ. બોલ મહાદેવ.